નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। આપણે જોઈ રહ્યા છીએ ભાવિ દર્શન કાર્યક્રમ, જેના થકી આજે આપણે જાણીશું કે આજના દિવસનું મહત્વ શું છે, દિવસના 5 અંગ એટલે કે પંચાંગ શું કહી રહ્યા છે અને ગ્રહોની ગણતરી પ્રત્યેક રાશિના જાતકો માટે કેવી રીતે શુભ થઈ શકે, કેવી રીતે ફળી શકે, આ તમામ વિગતોની સાથે સાથે એ પણ જાણીશું કે જે દર્શક મિત્રોએ પોતાના પ્રશ્નો અમને કહી મોકલ્યા છે તેમના પ્રશ્નોના નિરાકરણ પણ મેળવીશું। અને આ તમામ માર્ગદર્શન આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। સૌથી પહેલા તો આપણે દિવસનો પંચાંગ જ જાણી લઈએ। પંચાંગથી શરૂઆત કરીએ કાર્યક્રમની। જી બિલકુલ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાत् વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભુવનભાસ્કરાય નમઃ। મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 5મી મે 2024, આજનો વાર એટલે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર વદ 12 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વૈધૃત યોગ સવારે 7 કલાક અને 36 મિનિટ સુધી, ત્યારબાદ વિષકુંભ યોગ લાગી રહ્યો છે। આજનું કરણ એટલે કૌલવ કરણ સવારે 7 ને 11 સુધી, ત્યારબાદ ગરજ કરણ લાગી રહ્યું છે। અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે મીન રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ। આ છે આજના દિવસનું પંચાંગ। જી, આપણે આજનું પંચાંગ તો જાણી લીધું, હવે એ જાણીએ કે આજનો દિવસ વિશેષ કેવી રીતે છે। દિન મહિમામાં આજના દિવસના શુભ મુહૂર્તોની પણ જાણકારી મેળવીએ। આશુતોષજી, શુભ મુહૂર્ત કયા? જી બિલકુલ। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 38 મિનિટ સુધી રહેશે। અને રાહુ કાલમનો સમય સાંજે 5 કલાક ને 30 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક ને 8 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે પ્રદોષ છે, અર્થાત આજે રવિ પ્રદોષનું વ્રત રહેશે। પ્રદોષનો સમય સંધ્યાકાળે 7 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી રહેશે। આ છે આજના દિવસની વિશેષતા। જી, દિન વિશેષ પણ જાણી લીધો। હવે આજના દિવસે જે ગ્રહ દશા બની રહી છે, ગ્રહોની સ્થિતિ છે, તમામ રાશિના જાતકો માટે કયા પ્રકારના ફળ આપી રહી છે તે જાણીએ। રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ। તો મેષ રાશિનું ફળ કથન આજનું શું કહી રહ્યું છે? જી બિલકુલ। રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે મિત્રો કે સંબંધીઓને આજે મળવાની તક આપને મળી શકે એમ છે। તમારી નિયમિત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી એ આપના માટે આજે શુભકર સાબિત થઈ શકે। ઉતાવળમાં લીધેલા નિર્ણયનું પરિણામ આજે ખોટું આવી શકે એમ છે। તો વ્યાપારમાં અટકેલા કામમાં આજે ગતિ આવી શકે એમ છે। એકંદરે દિવસ આપના માટે શુભ દ્રષ્ટિમાં જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની, આજે મેષ રાશિના જાતકોએ ચોખાનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થઈ શકે। શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે સફેદ। કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે। અને વાત કરીએ હવે મહામંત્રની, કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે। એ મંત્ર છે ઓમ કાવ્યાય નમઃ। આજે આપે આ મંત્રનો યથાસંભવ જાપ કરો, આપના માટે આજે કલ્યાણકારક સાબિત થશે। જી, તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ગતિકારક રહે અને આપની ઉધ્વગતિ થાય તેવી અમારી પ્રાર્થના। હવે મેષ રાશિ બાદ વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આર્થિક સ્થિતિ સામાન્ય બની રહેશે। સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં આજે વધારો થતો જોવા મળી શકે। આજના દિવસે નાણાં સંબંધિત વ્યવહારો ન કરવા એ આપના માટે હિતાવહ રહી શકે છે। પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ સર્જાઈ શકે, એટલે કોઈ વિવાદ સુધી વાત ન પહોંચે એનું ધ્યાન રાખવું। એકંદરે દિવસ આજે આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે। વાત કરીએ ઉપાયની, કે જે ઉપાય કરતા લાભની સ્થિતિ બનશે। ઉપાય છે આજે દૂધનું સેવન કરવું આપના માટે શુભ અને હિતાવહ રહેશે। શુભ રંગની જો વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલકારી છે। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે। અને વાત કરીશું શુભ મંત્રની, આજે કયો મંત્ર જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે? તો એ મંત્ર છે ઓમ કુંદાય નમઃ। આજે આપે આ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ રહેશે। તો યથાસંભવ આ મંત્રના જાપ કરવા આજે આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે। જી, તો વૃષભ રાશિના જાતકો માટે આજનો રવિવાર એ નિર્વિવાદ વીતે અને આત્મીયજનો સાથે હેતભરી પળો આપ વિતાવી શકો તેવી આશા। હવે વૃષભ રાશિ બાદ વાત કરીએ મિથુન રાશિની।
મિથુન રાશિના જાતકો માટે આજે શું કહે છે ફળકથન? જી બિલકુલ, મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષર છે ક, છ અને ગ. આવા જાતકો માટે વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ આજે બની રહે એવા યોગો છે. ઘરમાં નવીનીકરણ કે સુધારણા જેવી યોજનાઓ આજે બની શકે એમ છે. ઉધાર આપેલા પૈસા પરત મળવાથી ચિંતાઓ દૂર થતી જોવા મળી શકે એમ છે. મિત્રો સાથે આળસમાં તમારો સમય આજે બગાડવો ન જોઈએ. આજે મહેનત કરી આળસ છોડીને કામ કરવામાં લાભની પ્રાપ્તિ થઈ શકે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે મિથુન રાશિના જાતકોએ દહીંનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. જાણી હવે શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે કયો શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે? તો આજે ગુલાબી રંગ આપના માટે શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે. અને હવે વાત કરીએ મંત્ર. આજે એ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઓમ ધવલાય નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે શુભ અને મંગલપ્રદ છે. તો યથાસંભવ જ્યારે અવકાશ મળે આ મંત્ર જાપ અવશ્ય કરવા. જી, તો મિથુન રાશિના જાતકોની ચિંતા હળવી થાય અને હળવો ફૂલ દિવસ વીતે એવી પ્રાર્થના. મિથુન રાશિ બાદ હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહી શકે છે તેને અંગે શું માર્ગદર્શન? કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે નાણાકીય સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળી શકે. પારિવારિક મુદ્દાઓને લઈને ભાઈ બહેન વચ્ચે દલીલો આજે સંભવી શકે છે. વાદ વિવાદ થઈ શકે એમ છે. ઘરના સભ્યોના સ્વાસ્થ્યની આજે ચિંતા પણ આપને બની રહેશે. બિઝનેસ સંબંધિત ધન રોકાણ આજે કરવાની આયોજન પણ સંભવી શકે છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે શંખનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જાણીએ મંત્ર જાપ. આજે કયા મંત્રનો જાપ કરો આપનું કલ્યાણકારી? તો કહે છે ઓમ ઉષ્ણાય નમઃ. આ મંત્રના જાપથી આજે આપને વિશેષ લાભની સ્થિતિ મળે એમ છે. તો યથાસંભવ આ મંત્રનો જાપ આજે આપે કરવો કલ્યાણકારી સાબિત થશે. સવાર સાંજ જ્યારે અવકાશ મળે આ મંત્રના જાપ આપે કરવા કલ્યાણકારી સાબિત થશે. જી, તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ પ્રગતિકારક રહે તેવી અભ્યર્થના. હવે આગળ વધીએ અને કર્ક રાશિ બાદ વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે શું કરવું, શું તકેદારી રાખવી? સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારું મનોબળ મજબૂત રાખવાની આપે આવશ્યકતા બની રહી છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપવું આવશ્યક બની રહેશે. તો સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ આજે થાય એવા પણ યોગો છે. નકારાત્મક પરિસ્થિતિઓ બને તો આજે ધીરજ ન ગુમાવી, જે આપના માટે હિતાવ સાબિત થશે. એકંદર દિવસની વાત કરીએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, જે ઉપાય કરતા લાભની સ્થિતિ જોવા મળી શકે. તો આજે શ્રી સુક્તમનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી રહેશે. વાત કરીશું શુભ રંગની. આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ છે લાલ. આજે કોઈ પણ રીતે આપ લાલ રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. અને વાત કરીશું મંત્ર જાપમાં. આજે આપના માટે શુભ મંત્ર રહેશે ઓમ કવિને નમઃ. આ મંત્ર જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી છે. તો યથાસંભવ 5 થી 7 મિનિટ ઓછામાં ઓછો આ મંત્રનો જાપ સવાર ને સાંજ બંને સંધ્યાએ જો કરવામાં આવે તો આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો સિંહ રાશિના જાતકો થોડું ધીરજ જે આપને નકારાત્મકતાથી દૂર રાખે તેવી અમારી આશા. હવે સિંહ રાશિના જાતકો બાદ વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનું ફળકથન શું કહી રહ્યું છે, શું ધ્યાન તેમને રાખવું? કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે જૂની સમસ્યાઓનો ઉકેલ મળવાથી રાહતનો અનુભવ થઈ શકે એમ છે. રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ આજે વિશેષ રુચિ કે રસ વધે એવા યોગો દ્રષ્ટિગોચર છે. મીડિયા અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન આજે રાખવાની આપે આવશ્યકતા બની રહેશે. આજે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આપના માટે હિતાવ છે. એકંદર દિવસ આપના માટે શુભ સ્થિતિમાં છે. વાત કરીએ ઉપાયની. આજે મહાલક્ષ્મી કવચનો પાઠ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ રંગની, તો આજે આપના માટે શુભ રંગ જે છે એ રાતો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ શુભ મંત્રની, તો આજે આપના માટે શુભકારી જે મંત્ર જે છે
એ બની રહ્યો છે ઓમ સુખપ્રદાય નમઃ। આજે આ મંત્રના જાપ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત, ભગવાન ગણેશની કૃપા આપની પર બની રહેશે। જી તો કન્યા રાશિના જાતકો, આજે આપ ચિંતાથી દૂર રહો અને હળવો ફૂલ સુપેરે પાર પડે આ દિવસ, તેવી અમારી કામના। હવે આપણે કન્યા રાશિની વાત તો કરી લીધી છે, તુલા રાશિના જાતકો માટે શું છે માર્ગદર્શન? તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે તમારી વાતચીતનો સ્વર આજે થોડો નરમ રાખો, કલ્યાણકારી સાબિત થશે। કાર્યસ્થળ ઉપર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહકાર સપોર્ટ આપને મળી શકે એવા યોગો બની રહ્યા છે। પ્રેમ પ્રસંગોમાં નિકટતા વધે એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે। આજના દિવસની વાત કરીએ તો આજે થાક અને નબળાઈનો અનુભવ પણ આપને થઈ શકે એમ છે। એકંદરે દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ ઉપાયની તો આજે શુક્ર સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે। વાત કરીએ શુભ રંગની, આજે આપના માટે શુભ અને મંગલકારી રંગ છે એ લાલ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે। વાત કરીએ શુભ મંત્રની તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ રહેશે ઓમ પારગાય નમઃ। આનો જાપ કરો, દિવસ કલ્યાણકારી સાબિત થશે। જી તુલા રાશિના જાતકો, આજનો આપનો દિવસ પ્રેમ અને મધુરતા ભર્યો વીતે તેવી અમારી કામના। હવે તુલા રાશિની વાત કરી, વૃશ્ચિક રાશિના જાતકોને પણ સમજી લઈએ કે એમને માટે આજનો દિવસ કેવો રહેશે, શું તેમના માટે માર્ગદર્શન? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ આજે પ્રાપ્ત થાય એવા અવસરો બની શકે। તમારી પરીક્ષાઓ સાકાર કરવા માટે વધારે મહેનત કરવાની આપે આવશ્યકતા બની શકે એમ છે। વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતા વધુ સારી રીતે આગળ વધતી જોવા મળશે। પારિવારિક વાતાવરણ આજે સુખદ બની રહેશે। એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે। વાત કરી ઉપાયની, આજે સફેદ પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે હિતાવહ સાબિત થશે। શુભ રંગ આજે આપના માટે પીળો રંગ શુભ અને મંગલકારી છે। શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે શુભ મહામંત્ર રહેશે ઓમ આત્મવિતે નમઃ। આજે આ મંત્રનો જાપ આપના માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી રહેવાનો, તો યથાસંભવ મંત્રનો જાપ હિતાવહ સાબિત થશે। જી વૃશ્ચિક રાશિના જાતકો, પારિવારિક સુખની અનુભૂતિ આજે આપ કરી શકો તેવી અમારી કામના। હવે વૃશ્ચિક રાશિ બાદ વાત કરીએ આપણે ધન રાશિની, તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમણે શું ધ્યાન રાખવું? ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે આવક અને ખર્ચમાં સમાનતાની સ્થિતિ બની રહેશે। નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણતા રહેવી આપના માટે શુભ સાબિત થઈ શકે। કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક બને એવા પણ યોગો છે। એસિડિટી જેવી સમસ્યા એટલે પિત્ત વિકાર આજે સંભવી શકે છે। ખાનપાનમાં સાવચેતી હિતાવહ રહેશે। વાત કરીએ ઉપાયની તો આજે શ્રી યંત્રની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે। શુભ રંગ આજે આપના માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે। વાત કરીએ શુભ મંત્ર જાપની તો આજે આપના માટે મંગલકારી મંત્ર જાપ રહેશે ઓમ હિમાંભાય નમઃ। આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે। જી તો ધન રાશિના જાતકો, તમારો દિવસ આજનો સકારાત્મક રહે અને સુખરૂપ પાર પડે તેવી કામના। ધન રાશિ બાદ હવે વાત કરીએ આપણે મકર રાશિની, તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, આજનો રવિવાર તેમને કેવી રીતે શુભ થઈ શકે? મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે। આજે તમારા મનનો જે ડર છે એ દૂર થઈ શકે છે। ખભા અને ગરદનમાં જકડન આજે આવી શકે એમ છે। આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થઈ શકે। એકંદર દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ આજે મહાલક્ષ્મીજીની પંચામૃત દ્વારા પૂજા કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થાય। આજે આ ઉપાય આપના માટે હિતાવહ રહેશે। અને શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લાલ। આજે લાલ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। વાત કરીએ શુભ મહામંત્રની તો આજે આપે ગ્રહાધિપાય નમઃ આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી અને કલ્યાણપ્રદ સાબિત રહેશે। જી તો મકર રાશિના જાતકો, આજનો દિવસ આપનો પ્રગતિકારક રહે અને આપ નિર્ભયતાથી આગળ વધી શકો તેવી અમારી કામના। હવે આગળ વધીએ આપણે કુંભ રાશિની વાત કરીએ। કુંભ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું કહી રહ્યું છે? કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ, આવા જાતકો માટે તમે કઠોર મહેનત અને લગનથી પોતાના લક્ષ્યને આજે પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે। કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો અવસર કે મોકો આજે મળે એમ છે। ખોટો તણાવ તમને પરેશાન કરી શકે છે, તો માનસિક તણાવથી દૂર રહેવા પ્રયત્ન કરવો। બીજાના મામલામાં દખલ ન દેવી આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે। એકંદરે દિવસ આપના માટે શુભ છે। વાત કરીએ ઉપાયની તો આજે શ્રી યંત્ર પર હળદરિયા કંકુ એટલે દેશી કંકુનો ઉપયોગ કરી પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડશે।
જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ અને મંગલકારી રંગ છે વાદળી. આજે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. શુભ મંત્ર જાપ આપના માટે કલ્યાણકારી મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ. આજે આ મંત્રનો જાપ યથાસંભવ જાપ કરો. આજે આપના માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે. જી તો કુંભ રાશિના જાતકો, આજનો દિવસ આપનો સુખરૂપ વીતે અને તમામ જે નકારાત્મકતા છે એ દૂર રહે તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને રાશિચક્રની અંતિમ રાશિ મીન તેની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે. તમે પોતાના અંગત સંબંધોને આજે વિશેષ મહત્વ આપી શકશો. તો સાથે કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી સાબિત થાય, કંઈક સફળતાના મંત્રો આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. વાહન માટે જો દેવું લઈ રહ્યા હોય તો આજે વિચાર કરવાની આવશ્યકતા બની રહેશે. એકંદર દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે કેસરવાળા જળથી શ્રી યંત્રરાજની પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ શુભ રંગની, આજે મીન રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ જે રંગ છે એ ગ્રે કલર એટલે રાખોડી કલર બની રહ્યો છે. આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. અને હવે વાત કરીએ મંત્ર જાપ. આજે કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે શુભ, મંગલપ્રદ અને હિતાવહ સાબિત થશે? તો એ મંત્ર છે ઓમ નીતિકારકાય નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે સુખદ અને મંગલકારી સાબિત થશે. તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ આજે અવશ્ય કરવો જોઈએ. જી મીન રાશિના જાતકોનો આજનો દિવસ સફળતાપૂર્વક વીતે અને તમારા કાર્યોમાં તમને સફળતા મળે તેવી અમારી આશા. આપણે 12 રાશિના જાતકોનું ફળકથન તો જાણી લીધું છે. દૈનિક ફળકથન જાણ્યા બાદ હવે વારો એ દર્શકોનો છે કે જેઓએ પોતાના પ્રશ્નો અમને મોકલ્યા છે તેમનું નિરાકરણ પણ મેળવીશું, પરંતુ તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે દિવસનો પંચાંગ, દિન મહિમા વિશેષ અને 12 રાશિના ફળકથન જાણી લીધા. હવે વારો એ દર્શક મિત્રોનો છે જેમને મૂંઝવણો સતાવી રહી છે અને જીવનમાં સમસ્યાઓથી ત્રસ્ત થઈ રહ્યા છે. તેઓએ જે પ્રશ્ન અમને મોકલ્યા છે તેમની વિગતોના આધારે જ્યોતિષાચાર્યે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન મેળવીને એ પ્રશ્નોનું ઊંડું અધ્યયન કરી તેનું માર્ગદર્શન શોધ્યું છે. તો તે માર્ગદર્શન મેળવીએ. આશુતોષભાઈ, જે લોકોએ પોતાના પ્રશ્ન મોકલ્યા છે તેમને માટે તેમના પ્રશ્નોનું શું નિરાકરણ? જી બિલકુલ. ગઈકાલે મૈત્રીબેનનો કોલ હતો કે લગ્ન યોગ ક્યારે છે. તો મૈત્રીબેન, આપની કુંડલીમાં પહેલે રાહુ અને 7મે કેતુ અને 5મે શનિની સ્થિતિ છે. તો વિવાહ વિલંબથી થાય એવા ગ્રહમાન છે. આ વર્ષે એટલે કે 2025ની શરૂઆત થાય ત્યાં સુધીમાં વિવાહ થવાની સંભાવના છે. ને બીજા કૌશલભાઈ છે, એમનો પ્રશ્ન વિવાહનો છે. આપની કુંડલીમાં 7મે ચંદ્ર અને શનિ કેતુનો શાપિત યોગ છે. એની શાંતિ કરાથી આ વર્ષના અંતમાં નવેમ્બર સુધીમાં લગ્ન થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. બીજા કોલર છે મેહુલભાઈ, એમનો પ્રશ્ન છે વેચાયેલી મિલકત પાછી મળશે કે કેમ? આ વર્ષે તો કોઈ યોગ જોવા મળતા નથી, પણ કદાચ શિવજીની ઉપાસના કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે. જી તો આ દર્શક મિત્રો, આશા રાખીએ કે જે સવાલ આપે પૂછ્યા છે આપને તેનો જવાબ મળ્યો હશે અને આ નિરાકરણ આપની મૂંઝવણો દૂર કરશે. જોકે જે દર્શક મિત્રો આ રીતે જાહેરમાં આપના પ્રશ્નો નથી પૂછી શકતા તો તેમણે પણ ચિંતા કરવાની જરૂર નથી. કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપ આશુતોષજીનો નંબર જોઈ શકશો અને એ નંબર પર સીધો તેમનો સંપર્ક સાધી આપના અંગત પ્રશ્નો પૂછીને તેનું નિરાકરણ મેળવી શકશો. હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.